રાજપાડી જિલ્લા પંચાયત મત વિસ્તારના ઉમેદવારશ્રીઓની એક વિકાસ સંકલ્પ યાત્રા સરપંચશ્રીના મકાનેથી નીકળી રાજપાડી ગામમાં ફરી અને પંચાયત ઓફિસે જ્યારે વિસર્જન થયું ત્યારે રાજપાડી ગામના તમામ લોકોએ ઉમળકાભેર જે સ્વાગત કર્યું છે ત્યારે રાજપાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાલિદાસભાઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના ઝઘડિયા તાલુકાના કાર્યકરો વતી સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને મળેલ સહકાર બદલ તેઓનો ખૂબ ખૂબ ઋણી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય રીતેશ વસાવા પર કેટલાક આક્ષેપો કર્યા છે અને એવું કહ્યું છે કે તેઓ વિધાનસભામાં કશું બોલતા નથી. આપ શું કહેશો? ચૈતરભાઈ વસાવાનું કામ છે કે લોકોને ગુમરાહ કરવાનું, પણ એમને ખબર નથી કે તમારી પોકળ વાતો લોકોના મગજમાં બેસી ગઈ છે. જ્યારે વાત રહી રીતેશ વસાવાએ ધારાસભ્યશ્રીએ કરેલા વિકાસની, તો હું ચૈતરભાઈને ખુલ્લી ચેલેન્જ કરું છું, આવો આપણે ડિબેટ કરીએ. ઝઘડિયા તાલુકામાં 500 કરોડના રસ્તાઓ થયેલ છે. ઉદ્વન સિંચાઈ યોજનાથી હજારો એકર ખેડૂતોની જમીનને સિંચાઈની યોજના મળી છે. આદિવાસી સમાજના લોકો બાળકોને ભણવા માટે 13 એકલવ્ય મોડલ સ્કૂલોની સ્થાપના થઈ છે. એથી વિશેષ યાદ કરાવું તો ચૈતરભાઈને ખબર નહીં હોય, આજથી 2 દિવસ અગાઉ માનનીય ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ સમગ્ર ભરૂચ જિલ્લાના આદિવાસી મા બાપ વિનાની દીકરીઓ અને સમૂહ લગ્ન યોજી 182 કન્યાઓને પોતાના નવજીવન લગ્ન જીવનને શરૂઆત કરવા માટેના આશીર્વાદ આપી અને આ સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે ચૈતરભાઈ આવા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી તમારી ફરજમાં આવતું ડેડિયાપાડા અને સાગબારાના વિસ્તારના વિકાસની, આ વિસ્તારના આદિવાસી સમાજના લોકોની ચિંતા કરવાની શરૂઆત કરો.